प्रभु पद रज होय जे हठामे, अज भव आदि तहाँ स्वशीष नामे, पुनीत करण तीर्थ त्या गणाय, बहु महिमा मुख थी कयो न जाय। श्री हरि एक वखत गाम खोरस थईने वडसमांथी पसार थईने खारीवड पधार्या ने त्या खारीवड तळे सभा करीने विराजा हता। એ વખતે ગામ કરજીસણથી ગોવિંદ પટેલ શ્રીહરિને પોતાને ગામ તેડી જવા પધાર્યા। એ જ વખતે ગામ ડાંગરવાથી જતનબા અને વેણીબાઈ, અગરાજી અને અમરાજી શ્રીહરિના દર્શને આવ્યા ને હતી હેતથી પોતાને ગામ સંતો ભક્તો સહિત પધારવા કહ્યું। ગોવિંદભાઈ કહે કે પ્રભુ મારે ગામ પધારો તો દરરોજ સૌને તમોને તથા સંતો ભક્તોને શીરો પૂરી જમાડીશ। આ સાંભળીને પ્રેમની મૂર્તિ સમા જતનબા બોલ્યા કે મહારાજ, મારા ઘરે 17 ભેંસોના દુજાણા છે, આપ કૃપા કરીને મારા ઘરે પધારો। હું રોજ તમને અને સંતો ભક્તોને દૂધ દહીં જમાડીશ, તમો જેટલું જોઈએ એટલું પીરસજો। બંને ગામના ભક્તોનો ભાવ અને પ્રેમ જોઈને શ્રીહરિ મનમાં મૂંઝાયા કે પ્રથમ કોને ગામ જવું। શ્રીહરિ બ્રહ્માનંદ સ્વામી સામું જોઈને બોલ્યા કે સ્વામી આપ જ આ બાબતે પ્રથમ નિર્ણય કરો કે કયા ગામ આપણે પ્રથમ જવું। થોડી વાર વિચાર કરીને બ્રહ્માનંદ સ્વામી બોલ્યા કે મહારાજ, અમને સાધુને શીરો પૂરી તો રોજ ન ભાવે, આપણે ડાંગરવા જતનબાને ઘેર જઈએ, એમના પ્રેમને ગ્રહણ કરો, પછી વળતા આપણે કરજીસણ ગોવિંદભાઈને ત્યાં પણ જઈશું। સ્વામીની વિવેકભરી વાત સાંભળીને એ નિર્ણય સ્વીકારી શ્રીહરિ ડાંગરવા પધાર્યા। વેણીભાઈ, અગરાજી અને અમરાજી વગેરે બાઈઓ ભાઈઓ સૌએ સામૈયું કરીને શ્રીહરિને વેણીભાઈના ઘરે ઉતારો કરાવ્યો। સંતોએ રસોઈ બનાવવાની શરૂ કરીને થાળ તૈયાર થતાં શ્રીહરિ જમવા બેઠા। શ્રીહરિ જમીને ચડું કરીને મુખવાસ ગ્રહણ કરીને સંતોની પંક્તિમાં પીરસવા પધાર્યા। પોતાનો સફેદ ખેસ ડાબે ખંભે નાખીને કેળ સંગાથે બાંધીને હાથમાં ઘી ભરેલ પાત્ર લઈને શ્રીહરિ સર્વે સંતોના પત્તરમાં પીરસવા લાગ્યા। જતનબાનો આગ્રહ જોઈને શ્રીહરિ પરમહંસો પ્રત્યે બોલ્યા કે જુઓ, આજે એક જણ 2 શેર ઘી જમો તો ન જમો તો તમને અમારા સમ છે। ગોળને ભાત ભરેલા પાત્રમાં ખૂબ ઘી રેડીને સૌને જમાડ્યા, સાથે રોટલા, શાકો, અથાણા વગેરે પણ પીરસીને સૌને જમાડ્યા। શ્રીહરિ હાથ ધોઈને પલંગ પર વિરાજ્યા। જતનબા 4 શેર કઠેલા દૂધમાં સાકર, એલાયચી, જાયફળ, બદામ વગેરે નાખીને શ્રીહરિ સન્મુખ લાવ્યા। દૂધ પીવાનો ભાવ કર્યો। શ્રીહરિએ સુગંધીદાર મસાલાયુક્ત દૂધ પીધું। જતનબાને વર દીધો કે હે મહાભાગ્યશાળી જતનબા, તમારું કલ્યાણ થાવો। શ્રીહરિ વેણીભાઈના ફળિયામાં વિરાજતા હતા। એ વખતે ગામના સૌ મુમુક્ષુજનો પણ દર્શને આવ્યા હતા। આ વખતે વેણીભાઈ બોલ્યા કે મહારાજ, અમારા પરિવારમાં મૃત્યુ પામેલા બાળકો વગેરેનું કલ્યાણ થાય કે ન થાય। ત્યારે શ્રીહરિ અતિ કરુણા વરસાવતા બોલ્યા કે જુઓ વેણીભાઈ, તમારા ઘર ઉપરથી કોઈ ચકલા ઉડે તો એનું પણ અમે કલ્યાણ કરીશું, એટલે તમારા મૃત બાળકોનું કલ્યાણ થશે કે નહીં એમ ચિંતા તો ક્યારેય કરવી જ નહીં। શ્રીહરિનું આવું કરુણાસભર વાક્ય સાંભળીને વેણીભાઈ બોલ્યા કે પ્રભુ, અમારા ઉપર તમે આવી દયા કરી હોય તો લ્યો, મને હાથ ઝાલીને વચન દ્યો। એ વખતે શ્રીહરિએ વેણીભાઈનો હાથ પોતાના હાથમાં લઈને વર દીધો। પોતે ત્યાંથી ઉઠ્યા અને પોતાને ઉતારે પધાર્યા। મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આદિક સૌ સંતો પોતપોતાને ઉતારે ગયા। નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના પ્રકરણ 119 કડી 73-74માં ડાંગરવાના ભાઈને ચિંતવતા લખ્યું છે કે કર્ણ વિભક્ત વેણી દાસ વળી, ભાવ સંગ નરોતમ મળી, જતન રળિયા તવ જીજન, કર્યું કર્ણ બિકુળ પાવન, ક્ષત્રિ ભક્ત પ્રતાપજી નામ, ઉમેદજી અગરોજી અકામ, થાનોજી બનોજી અકામ, દલુજી અમરોજી પાવન, શેઠ સાકળ ચંદ મૂળ ચંદ, હર જીવન અવલનંદ, એહ આદિ ભક્ત બાઈ ભાઈ, વસે ગામ ડાંગરવા માઈ। અસ્તુ। જય સ્વામિનારાયણ। શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી।